હેલો ફ્રેન્ડ્સ, ભરપૂર માત્રામાં ફોસ્ફરસ અને કેલ્શિયમ તથા આયોડિન આપતા સિંગોડાની રેસીપી આજે આપણે જોઈશું. તો સિંગોડા બાફવાની પરફેક્ટ રીતે જોઈશું. બિલકુલ બહાર બજારમાં મળતા હોય છે એવા એકદમ સરળ પદ્ધતિથી આપણે ઘરે બાફીને તમને બતાવીશું. તો ફ્રેન્ડ્સ, બજારમાં મોસ્ટલી સિંગોડા મળતા જ હોય છે, પરંતુ એ જે બાફેલા મળતા હોય છે ને, એ કાચા મળતા હોય એના કરતાં ડબલ ભાવના હોય છે. ખૂબ જ સરળતાથી ઘરે પણ એને બાફી શકાય છે. અહીં મેં 500 ગ્રામ જેટલા સિંગોડા કાચા લીધેલા છે અને એને પહેલાં પાણીમાં સરસ રીતે ધોઈ લીધેલા છે. તો આ જે સિંગોડા છે તે મોટાભાગે તળાવમાં થતા હોય છે અને એમાં થોડી ગંદકી જેવું ઉપર હોય છે, એટલે આપણે પહેલાં 1-2 પાણીથી ધોઈ લેવાના અને પછી આપણે એને બાફવાના. જો આ રીતનું એનું ગંદુ પાણી હોય એ આપણે ધોયા પછી ફેંકી દેવાનું. અને આ જે સિંગોડા આપણે ધોઈને પછી એક ચારણામાં લેવાના છે. તો કાણાવાળા એક ચારણામાં આપણે એને લેવાના છે અને સ્ટીમથી એને બાફવાના છે, એટલે કે વરાળથી બાફવાના છે, જેથી એના બધા જ ન્યુટ્રિયન્ટ્સ પણ જળવાયેલા રહેશે. તો જો આ રીતની એક ચારણી લઈ લીધેલી છે, એમાં આ રીતે આપણે બધા સિંગોડાને લઈ લઈશું. તો પાણીમાંથી પાણી નીતાળીને આપણે બધા સિંગોડા એમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે ખૂબ ઓછા સમયમાં ફક્ત 5 જ મિનિટમાં સિંગોડા બફાઈ પણ જશે. હેલો ફ્રેન્ડ્સ, ભરપૂર માત્રામાં ફોસ્ફરસ અને કેલ્શિયમ તથા આયોડિન આપતા સિંગોડાની રેસીપી આજે આપણે જોઈશું. તો સિંગોડા બાફવાની પરફેક્ટ રીતે જોઈશું. બિલકુલ બહાર બજારમાં મળતા હોય છે એવા એકદમ સરળ પદ્ધતિથી આપણે ઘરે બાફીને તમને બતાવીશું. તો ફ્રેન્ડ્સ, બજારમાં મોસ્ટલી સિંગોડા મળતા જ હોય છે, પરંતુ એ જે બાફેલા મળતા હોય છે ને, એ કાચા મળતા હોય એના કરતાં ડબલ ભાવના હોય છે. ખૂબ જ સરળતાથી ઘરે પણ એને બાફી શકાય છે. અહીં મેં 500 ગ્રામ જેટલા સિંગોડા કાચા લીધેલા છે અને એને પહેલાં પાણીમાં સરસ રીતે ધોઈ લીધેલા છે. તો આ જે સિંગોડા છે તે મોટાભાગે તળાવમાં થતા હોય છે અને એમાં થોડી ગંદકી જેવું ઉપર હોય છે, એટલે આપણે પહેલાં 1-2 પાણીથી ધોઈ લેવાના અને પછી આપણે એને બાફવાના. જો આ રીતનું એનું ગંદુ પાણી હોય એ આપણે ધોયા પછી ફેંકી દેવાનું. અને આ જે સિંગોડા આપણે ધોઈને પછી એક ચારણામાં લેવાના છે. તો કાણાવાળા એક ચારણામાં આપણે એને લેવાના છે અને સ્ટીમથી એને બાફવાના છે, એટલે કે વરાળથી બાફવાના છે, જેથી એના બધા જ ન્યુટ્રિયન્ટ્સ પણ જળવાયેલા રહેશે. તો જો આ રીતની એક ચારણી લઈ લીધેલી છે, એમાં આ રીતે આપણે બધા સિંગોડાને લઈ લઈશું. તો પાણીમાંથી પાણી નીતાળીને આપણે બધા સિંગોડા એમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે ખૂબ ઓછા સમયમાં ફક્ત 5 જ મિનિટમાં સિંગોડા બફાઈ પણ જશે.